અત્યારના સમયની પણ જો વાત કરીએ તો આ પ્રેઝન્ટ રિક્વાયરમેન્ટ્સ છે કે હવે માત્ર જ્ઞાતિ અને જાતિમાં જો બટાયેલા રહેશો તો ફિર કટ જાઓગે. अगर बटने की संभावना है तो फिर कटने की संभावना भी नहीं. समस्त शास्त्र रूपी जड़ श्रीमद भगवत गीता रूपी महाकुंभ ની અંદર છે. કે 5-6 દિવસ પહેલા જે કાંઈ પણ થયું ધર્મના નામ ઉપર, તો એમાં એક ભગવદ્ ગીતામાં એક શ્લોક છે. કારણ કે यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजामि पवित्राणाय साधूनाय विनाशाय चतुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. જેમના જીવનની અંદર 6 લક્ષણ એ પરાકાષ્ઠાએ હોય એને ભગવાન કહી શકાય. કે માંગો 20 અને આપે 30, એ આપણે દ્વારકાધીશ. તો આ બ્રહ્માંડમાં કયો એવો ખૂણો છે જ્યાં કૃષ્ણનું નામ ન પહોંચ્યું હોય? ગેહે ગેહે જને જને. આજે વિશ્વના દરેક ખૂણાની અંદર તમે હું એ કૃષ્ણ પરમાત્માના મંદિરના પણ દર્શન કરીએ છીએ. આખું જગત એ લક્ષ્મીના ચરણમાં રહેવા માંગે છે, પણ એ સાક્ષાત લક્ષ્મી કૃષ્ણના ચરણમાં રહેવા માંગે છે. જે પરિવારની અંદર એક સ્વજન એ છોડીને જતો રહ્યો હોય, એ વેદના એ માને પૂછો, એ પિતાને પૂછો. તો પ્રેમ એટલે શું? ની અંદર કોઈ કન્ડિશન ન હોવી જોઈએ. અને એ જ પ્રેમ રાધા અને કૃષ્ણનો હોય. કે ભાગવતમાં એક શ્લોક એવો પણ નથી જેમાં મારી રાધા ન હોય. એમાં રાધા ન હોય. અત્યાર સુધી જ્યારે જ્યારે તું ભાંગી ગયો છું, જ્યારે તું અંદરથી તૂટી ગયો હતો, ત્યારે એ સમયે તું મધુવનમાં આવતો, મારા ખોળામાં માથું રાખી અને તું રડતો અને હું તને શાંત કરતો. આ પ્રકૃતિ ગવાહ છે. પણ આજ તું મને જો માગવાનું જ કહેતો હોય તો આ તારી રાધા તૂટી ગઈ છે અને તારે આપવું જ હોય તો ગોવિંદ એક કામ કર, આજ મને તારા ખોળામાં માથું નાખીને મને રડવા દે. તમને અને મને બંધનની અનુભૂતિ થાય એને મોહ કહી શકાય. ઓફકોર્સ બ્યુટી ઇઝ ગોડ. તમારો કર્મ એ તમારો ભગવાન છે. લંડનમાં જાઓ તો બધાની કાર્ડમાં મેજોરિટી લખ બ્યુટી ઇઝ ગોડ. મેં ઘણા લોકોને પૂછેલું છે કે આવું કેમ, તો એ લોકોએ મને એવો જવાબ આપેલો કે શાસ્ત્રીજી અમારી પાસે આ સાધના કરવાનો ક્યાં સમય છે?